I am update. I upgrade myself. હવે પેલો સદીઓ પુરાનો જરી પુરાણો હું નથી રહ્યો. હવે બદલાઈ ગયો. ડિજિટલ યુગ આવ્યો. લોકો ચંદ્ર ઉપર જઈને વારંવાર પાછા આવ્યા. મંગળ ઉપર ઉતરાણ કરી દીધું. અમેરિકામાં મસ્ક તો મંગળ ઉપર કોલોની બનાવવાનું વિચારે. હવાઈ ટેક્સી આવી ગઈ. રોબોટ આવી ગયા. માણસોની જગ્યાએ કામ કરતા થઈ ગયા. હવે આ સમાજમાં જ્યારે મસ્ક એવું કહે છે દિલ્હીથી ન્યુયોર્ક હું તમને 45 મિનિટમાં પહોંચાડીશ, જ્યારે રેલવેના પાટા ઉપર પણ ટ્રેન ચાલે અને એ જ પાટામાં નીચે પણ ટ્રેન ચાલે, એવું જાપાનમાં. દરિયાની અંદર એક ટ્યુબમાં ઘૂસી જઈએ અને પેલી બાજુ નીકળી જઈએ અને મિનિટોમાં હજારો કિલોમીટરનું અંતર પાસ થઈએ. માણસની અંદર એક નાનકડી ચીપ ગોઠવી દો અને એ ક્ષણનો તમને રિપોર્ટ આપે કે અત્યારે હૃદયમાં આ સ્થિતિ છે, ફેફસામાં, કિડનીમાં, મનમાં, આંખમાં એક નાનામાં નાનું સેલ પણ ખરાબ થાય તો એ તમને સ્ક્રીન ઉપર બતાવી દે કે તમે આટલા સમય પછી તમારી બોલવાની શક્તિ, આંખની શક્તિ, સાંભળવાની શક્તિ, ચાલવાની શક્તિ, વિચારવાની શક્તિ જશે. ટાઈમ સાથે તમને કે કોશિશમાં છે. માણસ મરે છે ને 100 વર્ષ પહેલા, 250 વર્ષનું આયુષ્ય. એ માટેના પ્રયોગશાળાઓમાં પ્રયોગો ચાલે છે. કેટલું બધું નવું 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 આવી જ જાય છે. હવે એ જમાનામાં હું મંગળની વીંટી પહેરું, લાલ રંગની. હું પૂનમ ભરું. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. નહીં, મારે મારા વિચારો બદલવા પડશે. આધુનિકતા એટલે 1 કરોડની ગાડી, 1 લાખનો મોબાઈલ ના, બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ કપડા ના, ફડફડાટ બોલાતું અંગ્રેજી ના. મારા વિચારો અપડેટ કરવા પડશે. સમાજ અને સમયની સાથે મારે ચાલવું પડશે. મારી જાતને ઘડવી પડશે. હા, ડબલામાં રૂપિયો નાખીને ફોન કરતા હતા ત્યાંથી શરૂ કર્યું હતું. હા, અને ડિજિટલ મોબાઈલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણામાં વાત નથી કરી શકાતી. વાત કરતા એકબીજાને જોઈ શકાય છે. વિચારો એકબીજાને પકડી શકાય. એકબીજાની અંદર આપણા વિચારો પસાર કરી શકાય છે. કેટલું બધું થયું. તો હું મારી જાતને ટેકનોગ્રેટ ન બનાવું, સાયન્ટિસ્ટ ન બનાવું. એ વાત બહુ સાચી. દેટ ઇઝ આઉટ ઓફ માય કેપેસિટી. પણ હું જાણતો તો થઉં. હું જાણતો તો થઉં. આરોગ્ય બાબતમાં, ટેકનોલોજી બાબતમાં, સ્પેસ બાબતમાં, જ્ઞાન વિજ્ઞાન દરેક ખૂણાનું થોડુંક મારી નજર સામેથી, મારા મન સામેથી પસાર થતું રહે. તો જિંદગી આટલી નાની છે, એ તો ક્યારે જતી રહેશે ખબર નથી. તો એ પહેલા થોડું રોજ ઉમેરતો રહું, રોજ તાજો થવું, જ્ઞાન વિજ્ઞાનથી, માહિતીથી, વિચારોથી.
બસ સાચે સાચ અપગ્રેડ નહીં થઈએ તો પછાતપણું આવશે, બંધિયારપણું આવશે. એને નદી કેમ પવિત્ર છે? વહેતી રહે છે. અને તાવ કેમ સ્વચ્છ છે? બંધિયાર છે માટે ગંધાય છે.